તો આજે તો અડધી રાતે બનાવ્યા લસણીયા મમરા, કારણ કે જમવામાં મજા નહોતી આવી એટલે ભૂખ લાગી હતી. તો મિત્રો લસણીયા મમરા બનાવવા માટે એકદમ આપણે જે લાઈવ ચટણી બનાવીએ લસણની, તે લીલી ચટણી જ આપણે લાલ મરચું નાખીને આ રીતની બનાવે. તો મિત્રો ધીમા ગેસ પર આપણે તેલ ગરમ ન થયું ત્યારે જ આ ચટણી નાખી દેવાની, જેથી બળી ન જાય. અને બિલકુલ 5 મિનિટમાં ધીમી આંચ પર શેકી લેવાના મમરા, તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો હળદર અને થોડું આપણે હિંગ નાખી અને આ રીતના થોડી સાંતળી લેશું. એટલે કાચું તેલ હોય ત્યારે જ આપણે તેમાં આ રીતના મમરા એડ કરી દઈશું અને ગેસ એકદમ લો રાખીશું અને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ સુધી સાંતળવાના છે. જોઈતા પ્રમાણમાં તીખાશ હોય તે પ્રમાણે ચટણી એડ કરી શકો. બીજું મમરા તો ખારા જ હોય અને એમાં સેવ આવશે તે પણ ખારી હશે, તો જોઈતા પ્રમાણમાં જ આપણે મીઠું એડ કરવાનું. તો મિત્રો સૌથી લાસ્ટમાં સેવ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી, તો આ લસણીયા મમરા એકદમ ટેસ્ટી, ક્રન્ચી, ખૂબ જ ખાવામાં મજા આવી જાય તેવા બની ગયા છે.